એક ઓટીપીની ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ જનસેવા અપડેટ ઉપર। આજે આપણે વાત કરીશું સાયબર ફ્રોડ વિશે। તેના વિશે હું તમને 5 મુદ્દા આપીશ, તેની ધ્યાન રાખશો તો તમારું બેંક ખાતું ખાલી થતાં બચી શકે છે। તો વિડીયોને ધ્યાનથી સાંભળજો। નંબર 1, ઓટીપી, યુપીઆઈ પિન અને સીવીવી નંબર કોઈને પણ ન આપો। નંબર 2, અજાણી લિંક ઉપર ક્લિક ન કરો। નંબર 3, કેવાયસી અપડેટ વિશે અથવા તો તમે કોઈપણ પ્રકારનું ઇનામ જીત્યા છો તેવા કોઈપણ કોલ આવે તો તેનાથી સાવધાન રહેવું। નંબર 4, કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો અથવા તો કોઈ સત્તાવાર પ્લેટફોર્મ ઉપરથી ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો। નંબર 5, જો તમારી પાસે કોઈપણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય તો તેની ફરિયાદ નોંધાવો 1930 નંબર ઉપર। જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો, કારણ કે તમારું બેંક ખાતું ખાલી થતાં બચી શકે અને સાયબર ગઠિયાઓથી તમે બચી શકો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને આગળ આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ જનસેવા અપડેટને આજે જ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।